ચારે તરફ ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 26ના ઉમેદવાર શ્રવણ જોશીએ ડોર ટુ ડોર પ્રચાર કરીને લોકોને મત આપવા અપીલ કરી હતી। શ્રવણ જોશીએ જણાવ્યું હતું કે લોકો હવે પરિવર્તન ઈચ્છે છે। ડ્રગ્સ અને દારૂની જે દૂષણખોરી આ વિસ્તારમાં વધી છે તેનાથી લોકો ત્રસ્ત થઈ ગયા છે અને આ વર્ષે ચૂંટણી પાર્ટી નહીં પરંતુ લોકો જાતે લડી રહ્યા છે। આ વોર્ડમાં લોકોને જે પ્રાથમિક સુવિધા મળવી જોઈએ એ સ્કૂલ, રોડ, રસ્તા અને પાણીની તે સુવિધાઓ હજુ સુધી મળી નથી। श्रवण कुमार जोशी, वार्ड नंबर 26, गोडादरा, डिंडोली उत्तर, प्रत्याशी आम आदमी पार्टी। पब्लिक बहुत सारो रेस्पॉन्स है केम के 30 વર્ષથી એક જ પાર્ટી સત્તામાં છે। આ લોકોને અહંકાર આવી ગયો છે। આયાના લોકો જે છે હર પ્રકારનો ટેક્સ ભરીએ છે, વેરાબિલમાં પ્રત્યેક પ્રકારનો ટેક્સ ભરીએ છે, છતાં પણ આયા કોઈ સારી શિક્ષાની વ્યવસ્થા નથી, સારી સરકારી હોસ્પિટલની વ્યવસ્થા નથી, આયા કોઈ ગાર્ડનની વ્યવસ્થા નથી, સ્વિમિંગ પુલની વ્યવસ્થા નથી, રોડ રસ્તા સારા નથી, સાફ સફાઈ નથી, કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી। લેકિન તમને જગ્યા જગ્યા દારૂના અડ્ડા મળશે, ચરસ, ગાંજા, ડ્રગ્સ જે પણ વસ્તુ જોતી હોય જેનેથી યુવાઓ છે જે એ નશાના પ્રવૃત્તિમાં ખસેડી જતા હોય આ પ્રકારની બધી વ્યવસ્થાઓ અહીંયા ભાજપ રાજમાં મળે છે। પબ્લિક સામેથી અમારે સામે આવે છે અને આ વખતે કહે છે કે પરિવર્તન કરવાનું છે કેમ કે આમ આદમી પાર્ટી જે પ્રકારે દિલ્હીમાં કામ કર્યું છે શિક્ષાના લીધે અને પંજાબમાં અત્યારે જે શિક્ષા, સ્વાસ્થ્ય, રોડ રસ્તા જે પણ કામ કરતી હોય જ્યાં અમારી સરકાર છે તો આ પ્રમાણે જનતા આ વખતે એમ કહે છે કે અમારે આમ આદમી પાર્ટીને જ લાવી છે। પબ્લિક અમને સામેથી સમસ્યાઓ કહે છે। આ ચુનાવ આમ આદમી પાર્ટી નથી લડી રહી છે, જનતા સ્વયં આ વખતે ચુનાવ લડી રહી છે। જનતા પ્રત્યેક વ્યક્તિ જે પણ જાગૃત વોટર છે આ પ્રત્યેક આ વખતે આમ આદમી પાર્ટીનો ઉમેદવાર છે। બેન, આ જે વિસ્તાર છે લિંબાયત, ડિંડોલી અને ગોડાદરા, આ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક વધી ગયો છે। આ વિસ્તારમાં નશા જેવું કે ડ્રગ્સ અને દારૂ આનું દૂષણ વધી ગયું છે। આ વિસ્તારમાં વિકાસના નામે ખાલી હોબાળો કરવામાં આવ્યો છે, કોઈ કામ કરવામાં આવ્યા નથી। પ્રાથમિક જનતાને પ્રાથમિક સુવિધા મળી નથી। જગ્યાએ જગ્યાએ રોડ રસ્તા ખોદેલા છે, જગ્યાએ જગ્યાએ કચરું છે, કચરાના ઢીગલા લાગેલા છે અને સૌથી મહત્વનું અહીંયા શિક્ષણને વ્યાપાર કરી દેવામાં આવ્યો છે। જે સરકારી સ્કૂલોની વ્યવસ્થા કરવી જોતી હતી એની જગ્યાએ નેતાએ પોતે પ્રાઇવેટ સ્કૂલ અને પ્રાઇવેટ અસ્પતાલ ખોલીને મૂકી દીધા છે। એના કારણે અમારે આ ફેરી પરિવર્તન લાવવું છે અને જે રીતે અમે ટીવીમાં જોઈએ છીએ દિલ્હીમાં જે રીતનું સારું કામ આમ આદમી પાર્ટીએ કરી છે, કેજરીવાલ સાહેબે કર્યું છે, એના લીધે અમારે આ ફેરી સુરતમાં, ગુજરાતમાં, લિંબાયત વિસ્તારમાં આમ આદમી પાર્ટીને લાવી છે।